હેલો મિત્રો, કેમ છો? આશા છે મજામાં હશો. આજે આપણે એક નવો બ્લોગ બનાવવા જઈ રહ્યા છે. આજે મમ્મીએ બનાવ્યા છે સોજીના પુલ્લા. તો જોઈએ મમ્મી સોજીના પુલ્લા કેવી રીતના બનાવે છે અને કેવી રીતના બને આપણે એ પણ મમ્મીને પૂછીએ. ઓકે, આપ જોઈ રહ્યા છો સોજીના પુલ્લા મમ્મી બનાવી રહી છે અને થોડા બની ગયા છે. આ ખીરું છે. મમ્મી આપણે તું કહેતો ખરી આ સોજીના પુલ્લા કેવી રીતના બનાવાય? એક વાડકી સોજી લેવાનો, એક વાડકી ચણાનો લોટ લેવાનો અને એક વાડકી કોઢવા ઢોકળાનું જે આપણે ભર્યું કર્યું હોય તે લેવાનું. બરાબર બરાબર. પછી એમાં લીલા મરચા, કોથમીર, મીઠો લીમડો મિક્સરમાં પીલી અને એની અંદર નાખી દેવાનું. પાણી નાખવાનું, મીઠું, મરચું, સાજીના ફૂલ, અજમો, પીસેલી મરી એ બધું નાખી અને બરાબર એને આમાં હલાવી દઈએ એટલે એમાં ખીરું તૈયાર થઈ જાય. ખીરું તૈયાર થઈ જાય પછી તવીમાં આપણે આવી રીતે એને પુલ્લા ઉતારી દઈએ. એ પુલ્લા સ્વાદમાં બહુ મીઠા લાગે છે. એને લીલી કોથમીરની ચટણી સાથે લો કે આંબલીની ખજૂરની ચટણી સાથે લો, એનો સ્વાદ બહુ અનેરો લાગે છે. ઓકે ઓકે ઓકે. રેસીપી તો તમે જાણી લીધી હશે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે પુલ્લા ચાખવાનો, તો ચાખીએ કેવા લાગે છે. વાહ, આવો સ્વાદ તો હોટલમાં બી ના આવે ખરેખર. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. તો આ બ્લોગમાં આટલું જ. હવે હું પુલ્લા ખેલું અને તમે પણ જમી લો. મળીશું આવતા બ્લોગમાં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.